ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે આપણો એ છે ટેલિસ્કોપ. જો તમને સાદું માઇક્રોસ્કોપ અને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સાદું અને સંયુક્ત માઇક્રોસ્કોપ જો સમજાઈ ગયું હશે તો ટેલિસ્કોપ સમજવામાં લગભગ તકલીફ થશે નહીં. ટેલિસ્કોપ સમજતા પહેલા આપણે એક વસ્તુ ક્લિયર કરીએ. જે તમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતા હતા, બરાબર છે, તો માઇક્રોસ્કોપનો ઉપયોગ નાની વસ્તુને મોટી જોવા માટે તમે કરતા હતા. અહીંયા ખાસ ધ્યાન આપજો, નાની વસ્તુ જે છે એને મોટી કરીને જોવી હોય તો આપણે સાદું માઇક્રોસ્કોપ અથવા તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપનો આપણે ઉપયોગ કરતા હતા. પણ ટેલિસ્કોપ એક એવી વસ્તુ છે કે દૂરની વસ્તુ જોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. દૂરની વસ્તુ જે છે એ જોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે ચંદ્ર, મંગળ, કોઈ તારાઓ, ગ્રહો એનો અભ્યાસ કરવો હોય તો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. માની લો કે કોઈ કીડી છે એનો અભ્યાસ કરવો હોય તો માઇક્રોસ્કોપ, કારણ કે વસ્તુ કેવી છે ખૂબ જ નાની અને એને મોટી કરીને તમારે જોવાનું છે. પણ ટેલિસ્કોપની અંદર ઓલરેડી વસ્તુ જે છે તમારી પાસે છે એ વસ્તુ જે છે એ કેવી હશે? મોટી. વસ્તુ જે છે એ મોટી જ છે. વસ્તુને મોટી કરવાની જરૂર નથી, વસ્તુ ઓલરેડી મોટી છે. પણ તફાવત એવો છે કે વસ્તુ જે છે એ ખૂબ જ દૂરના અંતરે છે. વસ્તુ ક્યાં છે? ખૂબ જ દૂરના અંતરે. એટલા માટે તમને એ વસ્તુ નાની બતાય છે, પણ ખરેખર એ વસ્તુ નાની નથી. તમે આની પહેલા પણ 8, 9, 10 માં કોઈ પણ જગ્યાએ એવું ભણ્યા હશો, ગ્રહોના પરિમાણ, કેટલી એનું પરિમાણ છે, એનું વ્યાસ, ત્રિજ્યા, ક્ષેત્રફળ, ઘનફળ, આ બધી જ વસ્તુ તમે ભણ્યા છો. તો ત્યાંથી તમને ખ્યાલ આવે કે વસ્તુ જેનો અભ્યાસ તમારે કરવાનો છે વસ્તુ ખૂબ જ મોટી છે, પણ એ દૂરના અંતરે હોવાને કારણે તમને કેવી બતાય છે? નાની બતાય છે. પણ એ નાની વસ્તુને ક્લિયર કરી અને જે તમને બતાવે એ સાધનનું નામ જે છે એ સાધનનું નામ છે ટેલિસ્કોપ. બરાબર? ખરેખર આપણે બે પ્રકારના ટેલિસ્કોપ જે છે એ અભ્યાસ કરવાનો છે. બે પ્રકારના ટેલિસ્કોપ આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલો જે ટેલિસ્કોપનો પ્રકાર છે એ વક્રીભવન કારક ટેલિસ્કોપ. પહેલો જે પ્રકાર છે વક્રીભવન કારક ટેલિસ્કોપ અને બીજો જે પ્રકાર છે એ પરાવર્તક ટેલિસ્કોપ. એમાં જે વક્રીભવન કારક ટેલિસ્કોપ છે એને ક્યારેક ક્યારેક એ લોકો નામ આપે છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. અને જે પરાવર્તક ટેલિસ્કોપ છે એને વૈજ્ઞાનિકના નામ ઉપરથી કેસે ગ્રેન ટેલિસ્કોપ. ટૂંકમાં તમારી પાસે આવા બે ટેલિસ્કોપ છે, વક્રીભવનકારક ટેલિસ્કોપ અને બીજું જે છે એ પરાવર્તક ટેલિસ્કોપ. એમાં વક્રીભવનકારક ટેલિસ્કોપનું ડિટેલમાં આપણી પાસે સ્ટડી છે ટેક્સ્ટબુકની અંદર ડિટેલમાં એનું આપણને થિયરી એની આપેલી છે, પણ પરાવર્તક સપાટી આપણા માટે એટલું ડીપમાં જોવાનું નથી. ઓકે, તો બે પ્રકારના ટેલિસ્કોપ, વક્રીભવનકારક ટેલિસ્કોપ અને બીજું જે છે એ પરાવર્તક ટેલિસ્કોપ. નામ ઉપરથી જ ખ્યાલ આવે કે વક્રીભવનકારક ટેલિસ્કોપ હશે તો ક્યાંક વક્રીભવનની ઘટના અંદર બનતી હશે અને પરાવર્તક ટેલિસ્કોપ છે એટલે અંદર કંઈક પરાવર્તનની ઘટના બનતી હશે. પણ ટેલિસ્કોપ જે છે એની શરૂઆત કરતા પહેલા જ્યારે આપણે સાદું માઇક્રોસ્કોપ જોયું હતું તો સાદા માઇક્રોસ્કોપની અંદર આપણે આભાસી કોણ જે છે એની ચર્ચા કરી હતી. એ આભાસી કોણની ચર્ચા આપણે થોડીક ફરીવાર કરીએ, કારણ કે એની ઉપર એ બેઝ ઉપર આખી થિયરી જે છે એ આધારિત છે. એટલે સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ આભાસી કોણ. આભાસી કોણ એ શું છે? માની લો કે અહીંયા એક વસ્તુ છે, આ કોઈ એક વસ્તુ છે, બરાબર, અને અહીંયા આપણે આપી દઈએ આંખ. દાખલા તરીકે આ થઈ ગઈ આંખ. ઓકે, હવે આ વસ્તુ જે છે એને ક્લિયર જોવી હોય, માની લો કે આ આંખનો લેન્સ છે, બરાબર, તો આંખના લેન્સ પાસે જે બનતો ખૂણો એનું નામ છે આભાસી કોણ. ચલો અહીંયા નામ આપણે આપી દઈએ આલ્ફા. ઓકે, આ વસ્તુની ઊંચાઈ તમે આપી દો h0. આ તમારી વસ્તુ છે. એટલે થશે શું? પાછળની બાજુ, આંખમાં પાછળની બાજુ રેટિના ઉપર કંઈક અહીંયા તમને પ્રતિબિંબ મળશે. તમને પ્રતિબિંબ જે છે એ રેટિના ઉપર અહીંયા મળશે. એટલે આ તમારું પ્રતિબિંબ છે. તમે જો આટલી ઊંચાઈ જે છે એ તમને રેટિનામાં આટલી બતાય છે, પણ એ આધારિત કોના ઉપર છે?
આ ખૂણા ઉપર આધારિત છે, જેનું નામ છે આભાસી કોણ. જો આભાસી કોણ મોટો થાય, શું થાય? આભાસી કોણ મોટો થશે તો ઓબ્વિયસલી આ પાછળનો ખૂણો જે છે, કારણ કે આ ખૂણો આલ્ફા તો આ ખૂણો પણ આલ્ફા, તો પાછળનો ખૂણો પણ મોટો થશે. દાખલા તરીકે અત્યારે આ સિચ્યુએશન છે, બરાબર. પણ જો તમે આલ્ફાને મોટો કરો, માની લો કે હવે તમારો આલ્ફા થઈ ગયો મોટો, આ વસ્તુ જે છે એને થોડીક આપણે મોટી કરીએ, હવે વસ્તુ આટલી છે, તો તમારો ખૂણો જે છે એ પણ મોટો થઈ જાય. ખૂણો મોટો થઈ જાય તો પાછળ તમારું પ્રતિબિંબ જે છે એ પણ મોટું થઈ જાય. ટૂંકમાં પ્રતિબિંબ જે છે, પ્રતિબિંબ એનો આધાર કોના ઉપર જે છે? આભાસી કોણ ઉપર. પ્રતિબિંબ નો આધાર કોના ઉપર છે? તો કે આભાસી કોણ ઉપર. સિમ્પલ વાત છે. કોઈ એક બિલ્ડિંગ હોય, માની લો કે કોઈ એક બિલ્ડિંગ છે, બરાબર. તમે ખૂબ જ દૂરના અંતરેથી બિલ્ડિંગનું નિરીક્ષણ કરો છો, ઓકે, તો ખૂણો જો, ઓકે. પણ તમે ધીમે ધીમે આગળ વધી અને હવે તમે અહીંયા પહોંચી ગયા, આ દિશામાં આગળ વધ્યા, બિલ્ડિંગની એકદમ બાજુમાં તમે આવી ગયા, તો હવે તમારે એની જે ટોચ જે છે એ જોવી હોય તો હવે તમે ખૂણો જો, ખૂણાની કિંમત વધી. ખરેખર એ બિલ્ડિંગની ઊંચાઈ વધી છે? નહીં. બિલ્ડિંગની ઊંચાઈ જે છે એટલી ને એટલી છે. તમે જો દૂરની બિલ્ડિંગ તમારે જોવી હોય દૂરથી, તો તમે સીધી આંખથી તમે જોઈ શકો કે હા ભાઈ ચલો એટલી ઊંચાઈ છે. પણ એકદમ પાસે જઈને જોવું હોય તો આમ કરીને આપણે જોઈએ છે, ઓહ બહુ ઊંચી છે. ખરેખર એની ઊંચાઈ વધી નથી, પરંતુ થયું શું છે? આ કોણ જે છે, જેનું નામ છે આભાસી કોણ, એની કિંમત જે છે વધઘટ થઈ છે. એટલે પ્રતિબિંબનો આધાર કોના ઉપર છે? તો કે આભાસી કોણ ઉપર છે. એમાં જો આપણે વધઘટ કરી નાખીએ તો આપણે પ્રતિબિંબ જે છે એની ઊંચાઈ પણ વધઘટ કરી શકીએ છીએ. પણ અત્યારે આપણે અહીંયા જે કેસ ભણવાના છે એ કેસમાં આપણે ઉપયોગ ટેલિસ્કોપનો દૂરના અંતરે રહેલા એવા ગ્રહો અને તારાઓ માટે થાય છે. તો એમાં એવું થાય કે માની લો કે અહીંયા આંખ છે, બરાબર. હવે એ ગ્રહો અને તારાઓ તો ખૂબ જ દૂરના અંતરે છે. આમાં દાખલા તરીકે આપણે જોઈએ તો એ અહીંયા ક્યાંક છે, બહુ દૂરના અંતરે, ઓકે. તો દૂરના અંતરે હોય તો હવે તમે જો ખૂણો શું થઈ જશે? નાનો. આ તમારી આંખ છે, હવે વસ્તુ અહીંયા છે, ખૂબ જ દૂરના અંતરે, દૂરના અંતરે વસ્તુ છે. જો તમારી વસ્તુ ખૂબ જ દૂરના અંતરે હોય તો એ વસ્તુ એ આંખ સાથે જે ખૂણો બનાવ્યો, આ ખૂણો, એ ખૂણો કેવો થઈ જશે? નાનો. જો આભાસી કોણ નાનો હોય, આભાસી કોણ જો નાનો હશે તો પ્રતિબિંબ પણ તમને કેવું બતાશે? નાનું. કારણ કે આનું પ્રતિબિંબ પાછળ જુઓ તો આટલું પાછળ તમને મળે. ટૂંકમાં વસ્તુ તો દૂર છે, દૂરની વસ્તુ જ તમારે જોવી છે, પણ આભાસી કોણ નાનો છે એટલે એનું પ્રતિબિંબ જે પડશે રેટિના ઉપર, આંખ ઉપર, આંખની રેટિના ઉપર, એ પણ કેવું થશે? નાનું. પણ હવે મારે એને મોટું કરીને ક્લિયર કરીને જોવું છે, તો હવે હું શું કરીશ? તો હું કોઈ પણ એવી ગોઠવણ કરીશ, એવી ગોઠવણ કરવી કે જેથી પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ, જો વસ્તુને તમે બદલી શકશો નહીં, એવું તો છે નહીં કે તારાઓ ખૂબ જ દૂર છે, નજીક લાવીને તમે જોઈ લો, એવું તો છે નહીં. એ દૂરની વસ્તુ ત્યાં જ રહેવાની છે, એ પોતાનું સ્થાન બદલશે નહીં. પણ આપણી પાસે લેન્સ હશે, લેન્સને આગળ પાછળ કરતા પ્રતિબિંબ તમે એવા સ્થાને લઈ આવો, એવી ગોઠવણ કરો કે જેથી પ્રતિબિંબ એ આંખની નજીક રચાય, આંખની નજીક રચાય. જો પ્રતિબિંબ આંખની નજીક રચાઈ જાય, બરાબર, તો ઓબ્વિયસલી તમારો આભાસી કોણ કેવો થઈ ગયો હોય? મોટો થઈ ગયો હોય. ફરીવાર અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, સાદી આંખ વડે જે ખૂણો બને છે એ આભાસી કોણ, બરાબર. પણ પ્રતિબિંબ જો નજીક આવ્યું તો એનો મતલબ એવો થયો હોય કે આભાસી કોણ શું થઈ ગયો હોય? મોટો. હવે તમે અહીંયા જુઓ ને, માની લો કે હવે હું પ્રતિબિંબની ચર્ચા કરું છું કે પ્રતિબિંબ અહીંયા આવ્યું તો પ્રતિબિંબ અહીંયા આવશે તો આભાસી કોણ
ખૂણો હશે કેવો થઈ ગયો હશે? મોટો. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે આભાસી કોણ ઉપર તમારા પ્રતિબિંબ જે છે એનો આધાર રહેલો છે. ગમે એમ કરી અને તમે એવી ગોઠવણ કરો કે પ્રતિબિંબ જે છે એકદમ આંખની નજીક આવી જાય. આંખની નજીક આવી જાય એટલે ઓબ્વિયસલી તમને કેવું બતાશે? મોટું જ બતાવવાનું છે. વસ્તુ જે છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાની છે. ઓકે, એટલું નોંધી લ્યો. પછી આપણે આગળ એની ચર્ચા કરીએ. ચાલો હવે તો આપણે આગળ જઈએ. ટેલિસ્કોપ. ટેલિસ્કોપની રચનાની અંદર કેવી એની ગોઠવણ કરવી પડશે એ આપણે ચર્ચા કરી કે પ્રતિબિંબ જે છે એ બંને એટલું આંખની નજીક આવે જેથી કરીને આપણને મોટું પ્રતિબિંબ મળે. બરાબર, આંખની જેટલી નજીક આવશે એટલું પ્રતિબિંબ આપણને મોટું મળશે. એવી આપણે ગોઠવણ કરવાની છે. એટલે ટેલિસ્કોપ જે છે એ પણ બે બહિર્ગોળ લેન્સનું સંયોજન છે. બે બહિર્ગોળ લેન્સનું સંયોજન છે. જેમ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપમાં જોયું હતું એવી જ રીતે ટેલિસ્કોપની અંદર આપણે જોવાનું છે. ટેલિસ્કોપ પણ બે બહિર્ગોળ લેન્સનું સંયોજન છે. એમાં પહેલો જે લેન્સ છે એનું નામ છે ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ. અને બીજો જે લેન્સ છે એનું નામ છે આઈપીસ લેન્સ. જેવી રીતે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપમાં લીધું હતું એઝ ઇટ ઇઝ, પણ એના કરતા ઉલટું. બરાબર, કારણ કે અહીંયા તમારે દૂરની વસ્તુ જોવાની છે. બરાબર, એટલે ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એ ઓબ્જેક્ટિવ લેન્સ માટે જે એની કેન્દ્ર લંબાઈ જે છે f એ તમારે લેવાની પ્રમાણમાં મોટી, અને એનું એપર્ચર છે એ એપર્ચર એ પણ તમારે પ્રમાણમાં લેવાનું મોટું. બરાબર, એવી રીતે આઈપીસ લેન્સ તમારી પાસે છે. આઈપીસ લેન્સ માટે f જે છે એ પ્રમાણમાં લેવાની ઓછી કેન્દ્ર લંબાઈ અથવા તો નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ તમારે આઈપીસ તરીકે સિલેક્ટ કરવાનો. અને એના માટેનું એપર્ચર જે છે એપર્ચર એ પણ કેવું હશે? નાનું. ટૂંકમાં આપણે સંયુક્ત માઇક્રોસ્કોપમાં જેમ લેન્સની ગોઠવણ કરી હતી એવી જ રીતે આપણે અહીંયા ટેલિસ્કોપની અંદર લેન્સની ગોઠવણી કરવી પડશે. પણ સંયુક્ત માઇક્રોસ્કોપમાં જે આપણે સિલેક્શન કર્યું હતું, જે પસંદગી કરી હતી એ પસંદગી અહીંયા ઉલટાવી નાખવાની છે. ઓબ્જેક્ટિવ તરીકે મોટી કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ પસંદ કરવાનો છે અને આઈપીસ તરીકે નાની કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ તમારે સિલેક્ટ કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલા આપણે આમાં આગળ વધીએ તો મોટવણીનું સૂત્ર આપણે લખીએ. ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર. તો ટેલિસ્કોપ માટે મોટવણી, જેને આપણે નામ આપીએ છીએ સ્મોલ એમ. તો ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર જે આપણી પાસે માઇક્રોસ્કોપનું હતું એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ નહીં. એક જગ્યાએ ચેન્જ છે ત્યાં હું તમને કહું. ટેલિસ્કોપ માટેની જે મોટવણી છે એમાં ઉપર આપણે એવું લખ્યું હતું કે પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ દ્વારા આંતરાતો કોણ. અંતિમ પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ ના છેદમાં વસ્તુ દ્વારા રચાતો કોણ. પણ જ્યારે આપણે માઇક્રોસ્કોપની ચર્ચા કરતા હતા ત્યારે આપણે એવું લખ્યું હતું કે વસ્તુ ક્યાં હોવી જોઈએ? ડી અંતરે. બરાબર, વસ્તુ ક્યાં હોવી જોઈએ? ડી અંતરે. અહીંયા વસ્તુને ડી અંતરે રાખવાનો કોઈ મતલબ છે નહીં, કારણ કે વસ્તુ જે છે એ તો અનંત અંતરે છે. ચંદ્ર તારાનો આપણે અભ્યાસ કરવાનો છે તો ખૂબ જ દૂર છે. એટલે વસ્તુ દ્વારા રચાતો કોણ આપણે અહીંયા ડી નહીં લખીએ. આ ટેલિસ્કોપ છે એટલે ડી નહીં આવે. જો માઇક્રોસ્કોપ હોત તો ડી આવે. બરાબર, એટલે અંતિમ પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ અને છેદમાં વસ્તુ દ્વારા રચાતો કોણ. અંતિમ પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ નામ આપો બીટા. બરાબર, અને વસ્તુ દ્વારા રચાતો કોણ આલ્ફા, જે ઓલરેડી આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર ભણી ગયા છે. એક જ તફાવત છે, અહીંયા ડી અંતરે નહીં આવે. ઓકે, ટૂંકમાં આપણી પાસે મેગ્નિફિકેશન અથવા તો ટેલિસ્કોપની મોટવણી નું સૂત્ર શું બની ગયું? m બીટા ના છેદમાં આલ્ફા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ આકૃતિ. ટેલિસ્કોપની આકૃતિ. બે પ્રકારના લેન્સ આપણે ઉપયોગમાં લેશું. બરાબર,
એમાં એક ઓબ્જેક્ટિવ તરીકે સિલેક્ટ કરશું, બીજાને આપણે આઈપીસ તરીકે સિલેક્ટ કરશું. ઓબ્જેક્ટિવમાં એફ આપણે મોટી રાખીશું અને આઈપીસમાં એફ આપણે નાની રાખીશું. અને આપણે આકૃતિ આપણે જોઈએ તો આકૃતિમાં બે લેન્સ આપણે લેવાના છે. વસ્તુ તમારી અનંત અંતરે છે. ઓકે, એટલે આપણે અહીંયા પ્રયત્ન કરીએ. આપણે અક્ષ ધારી લીધી. માની લો કે આ તમારો ઓબ્જેક્ટિવ. ઓકે, એમાંથી અનંત અંતરેથી કિરણો આવે છે. એટલે આપણે બે કિરણોની ચર્ચા કરીએ. એક કિરણ એવું ધારું છું કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય. ચલો આ કિરણ જે છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થયું. બીજું એક કિરણ, આ કિરણ જે છે એને સમાંતર, કારણ કે વસ્તુ દૂરના અંતરે છે. જોજો, હમણાં હું તમને સમજાવું શું તફાવત છે. બરાબર? એટલે આ જે કિરણ મેં લીધું છે, જે કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે એને સમાંતર એક કિરણ આપણે લઈએ. તો એક બીજું કિરણ હું લઉં છું. ઓકે, બંને ભેગા ક્યાં થશે? તો કે બંને જ્યાં એફ આપણને મળે ત્યાં બંને કિરણો જે છે એ ભેગા થશે. આ બંને કિરણો જે છે અહીંયા ક્યાંક ભેગા થયા. ઓકે, અહીંયા ભેગા થયા એટલે અહીંથી જે વસ્તુ જે છે એનું પ્રતિબિંબ તમને કંઈક અહીંયા મળ્યું. ઓકે, ત્યાંથી આપણે બીજો લેન્સ લઈએ, જે આપણે ઓછી કેન્દ્ર લંબાઈ વાળો લેવાનો હતો. પણ ઓછી એટલે કેવી ઓછી? નાની કેન્દ્ર લંબાઈ અથવા તો ઓછી કેન્દ્ર લંબાઈ, પણ કેવી એ ચર્ચા હમણાં આપણે કરીએ. ઓકે, ત્યાંથી બે કિરણો તમે લો. એક કિરણ જે છે એ સમાંતર લઈ લો અને એક કિરણ જે છે એ એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય એ રીતના. એટલે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થવાનું તો એઝ ઇટ ઇઝ નીકળવાનું, અને જે સમાંતર હશે એ પાછળ જઈ અને એફ માંથી પસાર થઈ આગળ વધશે. ટૂંકમાં આ બંને કિરણો જે છે એ આગળ કોઈ પણ જગ્યાએ છેદવાના નહીં. એટલે બંને કિરણો જે છે એને પાછળ લંબાવતા, માની લો કે બંને કિરણો છે એને આપણે પાછળ લંબાવીએ તો આ બંને કિરણો જે છે એને આપણે પાછળ લંબાવીએ તો ઓકે, ઓકે, તમારી પાસે સ્કેલ હશે એટલે વ્યવસ્થિત આકૃતિ બનશે. એટલે ફાઇનલ પ્રતિબિંબ તમને ક્યાંક અહીંયા મળે છે. નામ આપી દઈએ A ડબલ ડેશ B ડબલ ડેશ. ઓકે, આ જે વસ્તુ જે છે એ ના થઈ જશે A ડેશ B ડેશ, A ડેશ અને B ડેશ. અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો, એને નામ આપો આલ્ફા. જો આ ખૂણો આલ્ફા હશે તો અહીંયા પણ એક ખૂણો બન્યો, એનું નામ પણ થઈ જશે આલ્ફા. અને અહીંયા જે ખૂણો બને છે, કારણ કે ફાઇનલ પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ બનાવતો ખૂણો, ઓકે, એ તમારો થશે બીટા. અને અહીંયા કંઈક આંખ તમારી છે અને તમે અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં આ જે લેન્સ છે એ તમારો ઓબ્જેક્ટિવ લેન્સ. આ કયો લેન્સ છે? ઓબ્જેક્ટિવ. આ કયો લેન્સ છે? આઈપીસ. ઓકે, હવે આ પહેલા નંબરનો જે લેન્સ છે એના માટેનું પ્રતિબિંબ A ડેશ B ડેશ. એટલે એ અંતર આપણે આપી દઈએ. અહીંયાથી આટલું અંતર F ઉપર, એટલે આટલું અંતર જે છે એનું નામ આપી દઉં છું FO. આટલું. ઓકે, અને પાછળનું અંતર એ આના માટે આઈપીસ માટે તો વસ્તુ તરીકે વર્તશે, એટલે એને હું નામ આપી દઉં છું UE. સમજો, A ડેશ B ડેશ જે છે એ A ડેશ B ડેશ એ A ડેશ B ડેશ લેન્સ 1 માટે પ્રતિબિંબ છે. શું છે? લેન્સ 1 એટલે કે આના માટે પ્રતિબિંબ છે. પણ A ડેશ B ડેશ લેન્સ 2 માટે આભાસી વસ્તુ છે. આવું આપણે પહેલા પણ આપણે ભણી ગયા છે કે આ A ડેશ B ડેશ આ માટે, આ પહેલો જે લેન્સ એના માટે પ્રતિબિંબ છે, પણ બીજા લેન્સ માટે એ વસ્તુ એટલે કે આભાસી વસ્તુ, વસ્તુ પણ નહીં બોલીએ કારણ કે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. ઓકે, આ સિમ્પલ ડાયાગ્રામ તમારો ટેલિસ્કોપ માટેનો. ઘટના શું બને છે એ આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટિવ લેન્સ જે છે ત્યાં શું ઘટના બને છે એ આપણે જોઈએ.
ઈ ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ જે છે ઈ ક્યાં છે? તો કે વસ્તુ જે છે ઈ અનંત અંતરે છે. ઓકે, જો વસ્તુ અનંત અંતરે હોય, તમે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હો તો યાદ કરો તમને પ્રતિબિંબ કેવું મળશે. લેન્સ બહિર્ગોળ, વસ્તુ અનંત અંતરે, તો પ્રતિબિંબ તમને કેવું મળશે? તો પ્રતિબિંબ મને મળશે વાસ્તવિક, ઉલટું અને નાનું. ઓકે, તો અહીંયા તમે ચેક કરો, કારણ કે વસ્તુ તો દૂર છે, ખૂબ જ મોટી છે, એના પ્રમાણમાં એનું પ્રતિબિંબ નાનું થઈ ગયું. આ તમને બતાય એટલા માટે મેં આવી રીતે આકૃતિ દોરી છે. આ કિરણો છે એ સમાંતર કિરણો જ છે, પણ હું એકદમ સમાંતર કરવા જઈશ તો વસ્તુ ખૂબ જ નાની થઈ જશે, જે આકૃતિમાં તમને બતાશે પણ નહીં. એટલે મેં થોડાક ત્રાંસા કિરણો બતાવ્યા છે, બરાબર? એટલે વસ્તુના પ્રમાણમાં તમને વસ્તુ અનંત અંતરે હોય તો એની સાપેક્ષે પ્રતિબિંબ તો કે વાસ્તવિક, ઉલટું અને નાનું મળશે. તો વાસ્તવિક બંને કિરણો છેદે છે. ઓકે, વાસ્તવિક, ઉલટું અને નાનું. ઓકે, ડન. બીજા માટે બીજો લેન્સ કયો છે તમારી પાસે? આઈપીસ લેન્સ. તો આઈપીસ લેન્સ માટે તમે ચર્ચા કરો. તો આઈપીસ લેન્સ માટે જે a' b' છે એ વસ્તુ છે. તો આઈપીસ લેન્સ માટે વસ્તુ અત્યારે ક્યાં પડી છે? તો એ આપણે જે ચર્ચા કરવાની બાકી. અને એની માટેનું પ્રતિબિંબ જે છે એ કેવું મળશે? તો જે પ્રમાણે વસ્તુ હોય એ પ્રમાણે પ્રતિબિંબ મળે. હવે તમે અહીંયા ખાસ ધ્યાન આપજો, તમે એવું ધારેલું છે ટેલિસ્કોપની અંદર કે આ જે લેન્સ 1 છે એની માટે f મોટી અને આની માટે f જે છે એ નાની. ટૂંકમાં ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ ની ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ મોટી અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ નાની, એવું તમે ધારેલું છે અહીંયા, બરાબર? પણ નાની એટલે કઈ રીતના નાની? તમારે એવું સમજવાનું છે કે આ તમારો આઈપીસ લેન્સ, ઓબ્જેક્ટિવ લેન્સ છે એની સાપેક્ષ નાની. તમે જો આની પહેલા તમે સંયુક્ત માઇક્રોસ્કોપમાં જોયું હતું તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં એકચ્યુઅલમાં નાની હતી, બરાબર? અને અહીંયા સાપેક્ષ નાની છે, બંનેમાં ફરક છે. જો સંયુક્ત માઇક્રોસ્કોપની હું ચર્ચા કરું તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં એવું કે 100 સેન્ટીમીટરની 100 સેન્ટીમીટર, f ને તમે 100 સેન્ટીમીટર ધારી લો તો એની સાપેક્ષ જે આપણે ઓબ્જેક્ટિવ ની લીધી હતી એ ઓબ્જેક્ટિવ ની માની લો કે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર આવી રીતના હતું. આ ક્યાં હતું? માઇક્રોસ્કોપની અંદર. પણ અહીંયા જે આપણે ચર્ચા કરવાની છે તો અહીંયા માની લો કે આઈપીસ ઓબ્જેક્ટિવ ની તમે 100 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધારશો તો એની સામે આઈપીસ જે છે એની કેન્દ્ર લંબાઈ તમે 15 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટર તમે લેવાના, બરાબર? આ થિયોરેટિકલ છે. નાની એટલે ખૂબ જ નાની એવું નહીં. તમે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની સાપેક્ષે તમારો આઈપીસ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ તમારે નાની લેવાની છે. એટલે આપણે એવું ધારીને ચાલીએ કે અહીંયા ઓપ્ટિકલ સેન્ટર થઈ જશે આઈપીસ નું O. ઓકે, f નાની છે પણ એવી એટલી બધી નાની નથી કે એનું ફોકલ મુખ્ય કેન્દ્ર અહીંયા આવી જાય. નાની છે, આના કરતા નાની છે. આપણે એવું ધારીને ચાલીએ છીએ કે એનું ફોકલ મુખ્ય કેન્દ્ર અહીંયા છે, એટલે એને નામ આપી દો Fe, કારણ કે કોનું છે? આઈપીસ નું છે. તો હવે તમે જુઓ તો હવે AB, A', B' એ વસ્તુ છે કોના માટે? લેન્સ 2 માટે. અને હવે એ ક્યાં છે? તો કે હવે ઈ છે F અને O વચ્ચે. ક્યાં છે? F અને O વચ્ચે. તો તમને કઈ યાદ આવે છે? માઇક્રોસ્કોપ ની અંદર આ વસ્તુ આપણે ભણી ગયા કે જો વસ્તુ તમારી F અને O વચ્ચે હોય, બહિર્ગોળ લેન્સ તમારી પાસે હોય તો પ્રતિબિંબ કેવું મળશે? તો કે મળશે આભાસી, ચત્તું અને મોટું. તો અહીંયા તમે ચેક કરો, આભાસી, કારણ કે જે કિરણો ગયા તો પહેલી સાઈડ ગયા લેન્સની, તમે કિરણોને લંબાવ્યા છે એટલે આભાસી મળે છે. આ વસ્તુ છે તેની સાપેક્ષે ચત્તું, તમે આની સાપેક્ષે ન જોતા. અહીંયા વસ્તુ આમ છે, એનું ઊંધું અહીંયા થયું અને એ ઊંધાનું ઊંધું જ મળ્યું છે એટલે ખરેખર ચત્તું થયું. ઓકે, અને મોટું આના કરતા મોટું મળી ગયું.
આ જ વસ્તુ આપણે જોતી હતી. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની થશે. હવે પછી આપણે એની કરીએ ગણતરી. તો ગણતરીમાં આપણે જોઈએ તો આકૃતિની મદદથી મોટવણીનું સૂત્ર આપણી પાસે કંઈક આવું હતું, m = β/α. એમાં બીટા શું છે તો કે અંતિમ પ્રતિબિંબે રચેલો કોણ, અને આલ્ફા શું છે તો કે ખાલી આંખ દ્વારા રચાયેલો કોણ. ઓકે, હવે મેં અહીંયા પહેલેથી આકૃતિમાં આલ્ફા આપી દીધું છે. તમે આ બધું હટાવી દો. બરાબર, આ લેન્સ મારે નથી જોતો, આ લેન્સ નથી જોતો, ખાલી આ બે કિરણો આવે છે. આ બે કિરણો ખાલી આવે છે. ઓકે, અને દૂરના અંતરેથી આવે છે. ઓકે, એટલે અહીંયા આપણે આંખ ધારી લઈએ તો આ ખૂણો આલ્ફા થયો. હા, થશે કેવો? ખૂબ જ નાનો થશે. આ બધું નથી. ઓકે, તો tan આલ્ફા બરાબર, તો જે અહીંયા થાય છે અહીંયા, તો tan આલ્ફા બરાબર શું થશે? ભલે ને આ તમારી આંખ છે, આ લેન્સ કોનો છે? તમારી આંખનો લેન્સ છે. ઓકે, તો એની માટે આ પ્રતિબિંબ પાછળ મળી ગયું રેટિના ઉપર. tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan આલ્ફા, પણ આલ્ફા કેવો હોય છે? ખૂબ જ નાનો. એટલે આલ્ફા = સામેની બાજુ a' b' છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ એટલી, તો એ તમારી પાસે છે fo. ટૂંકમાં આલ્ફાની કિંમત શું આવી? a' b' ના છેદમાં fo. ઓકે, હવે એવી રીતે બીટાની ગણતરી કરો. તો બીટા એ શું છે? જ્યારે લેન્સ ઘુસાડી દીધા હોય પછી અંતિમ પ્રતિબિંબ, તો અંતિમ પ્રતિબિંબ મારું અહીંયા છે. તો અંતિમ પ્રતિબિંબ એ આંખ સાથે બનાવેલો ખૂણો અથવા તો આઈપીસ લેન્સ સાથે બનાવેલો ખૂણો, તો આ ખૂણો થઈ ગયો બીટા. એની માટેની કિંમત લખો, તો tan બીટા બરાબર. આ તો તમને બતાય એટલા માટે મોટું છે, બાકી ડિમિનિશ્ડ હોય, ખૂબ જ નાનું હોય. તો tan બીટા = બીટા, બધી ચર્ચા આપણે કરી છે. તો શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો a' b' ને છેદમાં પાસેની બાજુ ue. એટલે બીટાની કિંમત તમારી પાસે આવી ગઈ a' b' ના છેદમાં ue. આ બંને કિંમત તમારો ઓરિજિનલ મોટવણીના સૂત્રમાં તમે મૂકો. તો મોટવણીનું સૂત્ર આલ્ફા m = β/α છે. તો m = બીટાની કિંમત a' b' અને આલ્ફાની કિંમત a' b' ના છેદમાં fo. તો ગુણાકારમાં લખું છું એટલે fo ના છેદમાં a' b' ઉડ્યા, એટલે m = fo ના છેદમાં μe. આ તમારું મોટવણીનું સૂત્ર. પણ કોની માટે? ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર. ઓકે, ખાસ તમે ધ્યાન આપજો, અઘરું કઈ નથી. ઓબ્જેક્ટિવ લેન્સ નું કાર્ય શું છે? તો કે ઓબ્જેક્ટિવ લેન્સ જે છે વસ્તુને અનંત અંતરે, ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ તમારી અનંત અંતરે છે, તેનું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને નાનું મળે, વાસ્તવિક ઉલટું અને મને નાનું મળ્યું છે. બીજું આઈપીસ લેન્સ. તો આઈપીસ લેન્સ માટે હા, તમે કેન્દ્ર લંબાઈ ઓછી લીધી છે, પણ એ તો ઓબ્જેક્ટિવ ના પ્રમાણમાં ઓછી લીધી છે. એટલે આપણે એવી રીતે આઈપીસ ને સેટ કરી દેવાનું જેથી કરીને તમારી વસ્તુ જે છે, આભાસી વસ્તુ, પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે, એ f અને o વચ્ચે સેટ થાય. જો f અને o વચ્ચે સેટ થાય તો આપણને આભાસી ચતુર મોટું પ્રતિબિંબ મળે. આભાસી ચતુર મોટું પ્રતિબિંબ આપણને મળી ગયું. મોટવણીનું સૂત્ર, તો મોટવણીના સૂત્રની અંદર બંનેની મેં કિંમત મૂકી. આ તમારી ખાલી આંખ દ્વારા રચાતો કોણ અને આ પ્રતિબિંબ દ્વારા ફાઇનલ પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ, બંનેનો લીધો ગુણોત્તર. એટલે મને મળ્યું મોટવણીનું સૂત્ર f0/μe ટેલિસ્કોપ માટે. હવે આમાં જેમ સંયુક્ત માઇક્રોસ્કોપમાં આપણે કિસ્સા જોયા હતા, બંને માઇક્રોસ્કોપની અંદર મોટવણી મહત્તમ, મોટવણી ન્યૂનતમ, એ બંને કિસ્સાની આપણે ચર્ચા કરવાની છે. આટલું પહેલા નોટ ડાઉન કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ટેલિસ્કોપ માટેના ખાસ કિસ્સાની આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલો કિસ્સો આપણે લઈએ છીએ મહત્તમ મોટવણી. મહત્તમ મોટવણી માટે પહેલા તો મોટવણીનું સૂત્ર લખીએ. તો મોટવણીનું સૂત્ર ટેલિસ્કોપ માટે m = આપણે તારવીને લાવ્યા f0/μe. આવું સૂત્ર આપણે ટેલિસ્કોપની મોટવણી માટેનું તારવીને લાવ્યા. હવે આપણે આમાં આગળ જઈએ. મહત્તમ મોટવણી જોઈએ છે. શું જોઈએ છે? મહત્તમ મોટવણી. જેવું આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર આપણે ભણ્યા હતા, મેં જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ ચલાવ્યું ત્યારે બી મેં કીધું હતું કે આ થિયરી જો સમજાઈ જશે તો બાકીની પાછળની થિયરી ઓટોમેટિકલી તમને સમજાઈ જશે. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે મહત્તમ મોટવણી જોતી હતી, તો મહત્તમ મોટવણી માટે તમારું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? તો કે d અંતરે રચાય
બરાબર, લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન d અંતરે રચાય તો મને મહત્તમ મોટવણી મળે. તો v ઇઝ ઇક્વલ ટુ આપણે ધારી લઈએ -d, mu e ઇઝ ઇક્વલ ટુ આપણે ધારી લઈશું -mu e, અને f ઇઝ ઇક્વલ ટુ આપણે ધારી લઈશું fe. ઓકે, કારણ કે જે કોઈ આપણે ચર્ચા કરવાની છે કોની હશે, આઈપીસ લેન્સ ની આપણે ચર્ચા હશે. એટલે આ વસ્તુને આપણે સૂત્રની અંદર મૂકીએ તો આપણી પાસે લેન્સ નું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u, f ની જગ્યાએ 1/fe ઇઝ ઇક્વલ ટુ 1/-d. ઓકે, -1/-mu e, માઇનસ માઇનસ આ થઈ ગયું પ્લસ, એટલે સૂત્ર આવ્યું 1/fe પ્લસ 1/d. ઓકે, આ માઇનસ તો આ બાજુ લઈ લીધું એટલે પ્લસ, અને ઇઝ ઇક્વલ ટુ 1/mu e. ટૂંકમાં જે જગ્યાએ તમારી પાસે 1/mu e છે એ જગ્યાએ તમે શું લખી શકશો, તો કે આ કિંમત ઉપરના સમીકરણમાં આપણે મૂકીએ તો m ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, f નોટ ઇન્ટુ બ્રેકેટ mu e 1/mu e. તો 1/mu e ની કિંમત શું છે, તો કે 1/fe પ્લસ 1/d. ઓકે, આનું સાદુરૂપ આપણે આપીએ, એક કામ કરીએ, f નોટ ને હું બહાર કાઢું તો m ઇઝ ઇક્વલ ટુ fe ને fe ને હું બહાર કાઢું તો f નોટ બાય fe. ઓકે, અહીંયા શું થઈ જશે, 1 પ્લસ fe બાય d. આ તમારું મોટવણીનું સૂત્ર. ક્યારે મહત્તમ મોટવણી જોતી હોય એના માટેનું સૂત્ર. તો મહત્તમ મોટવણી માટે તમારું પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ, તો કે d ઉપર. બાકીની કન્ડિશન તમને ખ્યાલ છે. હવે આપણે ચર્ચા કરીએ ન્યૂનતમ મોટવણી. તો ન્યૂનતમ મોટવણી, ઓકે, તો ન્યૂનતમ મોટવણી હવે આપણે ડાયરેક્ટ લખીશું. ન્યૂનતમ મોટવણી તમારે જોતી હોય તો તમારું પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ, તો પ્રતિબિંબ રચાવવું જોઈએ અનંત અંતરે. બાકીનું એઝ ઇટ ઇઝ mu e ઇઝ ઇક્વલ ટુ -mu e, f ઇઝ ઇક્વલ ટુ fe. ઓકે, સાદુરૂપ આપતા, હવે સાદુરૂપ આપવાની જરૂર નથી, આપણને ખ્યાલ જ છે 1/fe ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 1/mu e. ઓકે, એટલે જે જગ્યાએ તમારી પાસે 1/mu e છે ત્યાં તમે શું લખી શકશો, આ સૂત્રની અંદર જે જગ્યાએ તમારી પાસે 1/mu e છે એ જગ્યાએ તમે શું લખી શકશો, તો કે 1/fe. તો ફરીવાર મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ f નોટ બાય mu e છે, તો હવે એ થઈ ગયું f નોટ ના છેદમાં fe. તો આ તમારું મોટવણીનું સૂત્ર, પણ ક્યારે, આ તમારું મહત્તમ મોટવણી માટેનું, અને આ તમારું ન્યૂનતમ મોટવણી. ઓકે, બીજી એક વસ્તુ જે આપણે ચર્ચા કરવાની રહી ગઈ, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ લેન્સ. ઓકે, એમાં અહીંયા આપણે અંતર આપ્યું હતું FO, ઓકે, અને પાછળનું અંતર આપણે આપ્યું હતું UE. એટલે જે FO પ્લસ UE છે, મોડ FO પ્લસ મોડ UE, એને એ લોકોએ નામ આપ્યું છે L. જેમ આપણે માઇક્રોસ્કોપમાં આપ્યું હતું એનું નામ છે ટેલિસ્કોપની લંબાઈ. ટેલિસ્કોપની લંબાઈ. પણ તમે આ કિસ્સા માટે ન્યૂનતમ મોટવણી માટે જુઓ તો ન્યૂનતમ મોટવણીમાં એવું છે કે જે UE છે એ જ તમારું FE છે. તો જનરલ કેસમાં ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર એ લોકો આવી રીતે લખે છે, L ઇઝ ઇક્વલ ટુ મોડ FO પ્લસ મોડ FE. તો આ સૂત્ર બી ખોટું નથી. બીજી એક વસ્તુ, કોઈ રેફરન્સ બુકમાં તમે જુઓ અને અહીંયા માઇનસ સાઇન હોય, ઓકે, તો એ પણ તમારું ખોટું નથી, કારણ કે પ્રતિબિંબ જે છે એ તમને ઉલટું મળે છે, જેની હજી આપણે કિંમત મૂકવાની બાકી છે. ઓકે, તો ત્યાં માઇનસ આવતો હોય તો પણ એ સૂત્ર ખોટું નથી. મહત્તમ મોટવણી, ન્યૂનતમ મોટવણી, ટેલિસ્કોપ. ઓકે, કોપી કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધી જે આપણે ટેલિસ્કોપ ભણ્યા એ વક્રીભવનકારક ટેલિસ્કોપ. પણ હવે જે ટેલિસ્કોપ જે છે એ પરાવર્તક ટેલિસ્કોપ. વક્રીભવન ટેલિસ્કોપ આપણે ઊંડાણપૂર્વક હતો, આપણે ટેક્સ્ટબુક માટે ઊંડાણપૂર્વક ભણ્યા. પણ જે પરાવર્તક ટેલિસ્કોપ છે એ માત્ર આટલું થિયરિટિકલ જ તમારે યાદ રાખવાનું છે. બીજું એમાં વધારે ડિટેલમાં એની તારવણી કે બીજું કઈ છે નહીં. તો પરાવર્તક ટેલિસ્કોપ, આ પરાવર્તક ટેલિસ્કોપની આકૃતિ મેં તમને ઓલરેડી પહેલેથી જ આપી દીધી છે, બરાબર. એમાં દૂરના અંતરેથી આ વસ્તુ, માની લો કે દૂરના અંતરે વસ્તુ છે એમાંથી કિરણો આવે છે. અહીં લેન્સને બદલે અરીસાનો ઉપયોગ થયેલો હોય છે.
લેન્સ થી અમુક પ્રોબ્લેમ આવતા હતા, મુશ્કેલી હતી. એ મુશ્કેલી કઈ કઈ છે? વર્ણ વિપથન, ગોળીય વિપથન અને યાંત્રિક ટેકા. એ મુશ્કેલીનું નિવારણ અહીંયા અરીસો આપણે ઉપયોગમાં લીધો તો એ મુશ્કેલીનું નિવારણ આપણે કરી શક્યા. એટલે હવે આધુનિક ટેકનોલોજી મુજબ હવે જે ટેલિસ્કોપ જે બને છે એ ટેલિસ્કોપ એ પરાવર્તક ટેલિસ્કોપ જ બને છે. એટલે દૂરથી આવતા જે કિરણો છે એ એક સપાટી આપણે લેવાની, આ બી એક સપાટી અરીસો જ છે, બરાબર, જેને આપણે નામ આપશું વસ્તુ અરીસો, બરાબર. અહીંયા અરીસો જે છે એને આપણે નામ આપશું ગૌણ અરીસો, બરાબર. આ એવું બોલી શકાય કે આ અંતર્ગોળ અરીસો, અને આને એવું પણ બોલી શકાય કે બહિર્ગોળ અરીસો. ઓકે, જે કિરણો આવે છે એ અંતર્ગોળ અરીસા સાથે પરાવર્તન પામી, આ ગૌણ અરીસા સાથે પરાવર્તન પામી આ તમારી આઈપીસ છે, આઈપીસ લેન્સ સુધી તમારા કિરણો પહોંચે છે. ઓકે, એવી રીતે બંને બાજુ ઉપર અને નીચે બંને કિરણો, આ પણ સમાંતર કિરણ, આ પણ સમાંતર કિરણ, એ બંને કઈ રીતે અહીંયા આવે છે આઈપીસ, એની મેં તમને આકૃતિ બતાવી છે. હવે આપણે ચર્ચા કરીએ કે અહીંયા લેન્સની બદલે અરીસાનો ઉપયોગ થાય છે, કારણ કે આપણે ટેલિસ્કોપને પરાવર્તક બનાવવું છે એટલે આપણે લેન્સના બદલે અરીસાનો ઉપયોગ કરીશું. બીજું, વર્ણ વિપતન. તો તમને ખ્યાલ હોય તો આપણે જયારે પ્રિઝમની થિયરી ભણતા હતા, બરાબર, વિભાજન જયારે આપણે ભણતા હતા તો વિભાજનની અંદર એવું થતું હતું કે દરેક રંગો જે છે એ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવે છે, અને એ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવવાને કારણે એનું જે વિચલન થાય છે એ વિચલન પણ અલગ અલગ ખૂણે થાય છે. ઘણી વાર એવું થાય કે વસ્તુમાંથી આવતા કિરણો જે છે એ ઘણા બધા એમાં કલર હોય, ઘણા બધા રંગો એમાં હોય, તો એવું શક્ય છે કે રંગોના તફાવતને કારણે અમુક રંગો જે છે એનું વિભાજન પહેલા થઈ જાય, અમુક રંગો જે છે એનું વિભાજન બાદમાં થાય. દાખલા તરીકે માની લો કે આપણી પાસે આ લેન્સ છે, આવે છે શ્વેત પ્રકાશ, બરાબર, પણ શ્વેત પ્રકાશમાંથી અમુક કિરણો એવા છે, અમુક રંગો એવા છે કે જેનું વિભાજન વહેલા થઈ જાય. હવે જે વહેલા થઈ જાય એ માની લો કે વિભાજન પામી અને કંઈક અહીંયા સંપાત થાય, અને જેનું વિભાજન પ્રમાણમાં નહિવત થવાનું છે એ આગળ સંપાત થાય. ટૂંકમાં એ વ્યક્તિ જો અહીંયાથી જુએ તો એ વ્યક્તિને આ રંગને અનુરૂપ વસ્તુ બતાય, પણ ખરેખર તો બંને રંગ છે, બરાબર. આ રંગ પણ છે ને આ રંગ પણ છે. યાદ કરો, આપણે જોયું હતું સવારના અને સાંજના સમયે તમને સૂર્યપ્રકાશ જે છે લાલાશ પડતો દેખાય, એ જ સેમ ઘટના જેનું નામ છે વર્ણ વિપથન, બરાબર, જેને અરીસાની મદદથી આપણે શું કરી શકીએ છીએ? નાબૂદ કરી શકીએ. ગોળીય વિપથન. ગોળીય વિપથન એટલે એવું થશે કે પ્રતિબિંબ જે છે એ ઇન્વર્ટેડ થાય છે, જેનું નિવારણ અહીંયા આપણે કરી શકીએ છીએ. ત્રીજું, યાંત્રિક ટેકાની મુશ્કેલીનું નિવારણ. અરીસો અને લેન્સ તમે જોયો હોય તો લેન્સ જે છે એ કોઈ એક જ જગ્યાએ એનું માસ જે છે કેન્દ્રિત થયેલું હોય, જ્યારે અરીસો તમારી પાસે હોય તો એનું હરેક જગ્યાએ સમાંતર એનું માસ અથવા તો વજન જે છે એ કેન્દ્રિત થયેલું હોય. એટલે જે ટેકાની મુશ્કેલી આપણને હોય એ ટેકાની મુશ્કેલીનું નિવારણ પણ અહીંયા આપણે પરાવર્તક ટેલિસ્કોપની અંદર કરી શકીએ છીએ. અને કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે આ ટેલિસ્કોપ બનાવ્યું હોવાથી આ પરાવર્તક ટેલિસ્કોપને કેસેગ્રેન ટેલિસ્કોપ પણ કહેવામાં આવે છે. માત્ર 2 માર્કમાં પૂછાય તો 2-3 મુદ્દા અને જરૂરી જે તમને લાગે એ જ ખાલી ચર્ચા કરવાની છે. ઓકે, જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, એક નવો પ્રશ્ન છે સંયુક્ત માઇક્રોસ્કોપને લગતો, સ્વાધ્યાયની અંદર આપેલો છે, સ્વાધ્યાય નંબર 9.11, બરાબર. સંયુક્ત માઇક્રોસ્કોપને લગતો પ્રશ્ન છે, દાખલો છે, એ આપણે જોઈએ. હું પ્રશ્ન વાંચું છું. 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ એટલે FO આપણી 2 સેન્ટીમીટર થઈ જશે, અને FE ની કિંમત તમને આપી છે 6.25 સેન્ટીમીટર ધરાવતા આઈપીસ, એટલે આઈપીસ માટેની 6.25 સેન્ટીમીટર. ઓકે, આગળ વધીએ. માઇક્રોસ્કોપમાં તે 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર, 2 લેન્સ વચ્ચેનું અંતર એટલે આપણને કેપિટલ L આપી દીધેલું છે 15 સેન્ટીમીટર. ઓકે, વસ્તુને ઓબ્જેક્ટિવ થી કેટલા અંતરે રાખવી જોઈએ? ખાસ જોજો, વસ્તુને ઓબ્જેક્ટિવ થી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ એ
નજીક અંતરે 25 સેન્ટીમીટર અને અનંત અંતરે મળે બંને કિસ્સા માટે માઇક્રોસ્કોપની મોટવણી જે છે એ આપણે શોધવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નની અંદર 2 સેન્ટીમીટર ઓબ્જેક્ટિવ, 6.25 સેન્ટીમીટર આઈપીસ અને L 15 સેન્ટીમીટર. હવે બે અલગ અલગ કેસ કીધા છે. પહેલા કેસમાં તમારે 25 સેન્ટીમીટર વસ્તુ, 25 સેન્ટીમીટર પ્રતિબિંબ, ઓકે, અને બીજા કેસમાં તમારે અનંત અંતરે પ્રતિબિંબ. આ બંને કેસ માટે મોટવણીની ચર્ચા તમારે કરવાની છે. આ ઓબ્જેક્ટિવ લેન્સ, આ આઈપીસ લેન્સ, બરાબર. ઓબ્જેક્ટિવ જે છે એની આપણને ફોકલ લેન્થ આપી દીધી છે 2 સેન્ટીમીટર, આઈપીસ માટેની કેન્દ્ર લંબાઈ આપી 6.25 અને બંને વચ્ચેનું અંતર, બે લેન્સ વચ્ચેનું અંતર જેને આપણે L કહીએ છીએ એ આપી દીધું છે 15 સેન્ટીમીટર. ઓકે, હવે પ્રશ્નમાં એવું કીધું છે પહેલા 25 સેન્ટીમીટર માટે અને પછી અનંત માટે. તો સૌથી પહેલા આપણે 25 સેન્ટીમીટર માટેની ગણતરી કરીએ. તમારે ખરેખર દાખલો 2 વાર ગણવો પડશે, બરાબર. તો સૌથી પહેલા આપણે જે ચર્ચા કરીએ છીએ, ચર્ચા 25 સેન્ટીમીટર માટેની છે. 25 સેન્ટીમીટર, ઓકે. તમારું અંતિમ પ્રતિબિંબ જે છે 25 સેન્ટીમીટરે છે. તો અંતિમ પ્રતિબિંબ કોના દ્વારા રચાય? તો કે આઈપીસ લેન્સ દ્વારા રચાય. તો અત્યારે હવે જે કોઈ ચર્ચા આપણે પહેલા કરશું એ ચર્ચા કોની હશે? આઈપીસ લેન્સ માટેની હશે. તો એના માટેનું પ્રતિબિંબ અંતર તમને આપી દીધું છે, એટલે કે આ 25 સેન્ટીમીટર. આપણે આ ગોતી નાખીએ. ખરેખર મારે ગોતવાનું છે યુ, કારણ કે જો મને ઈ મળે તો મેગ્નિફિકેશન નું સૂત્ર શું છે? M = V0 by U0 into bracket 1 plus D by FE. આવું સૂત્ર છે 25 સેન્ટીમીટર માટે. ઓકે, આ 25 સેન્ટીમીટર માટે. અને અનંત માટે જોતું હોય તો M = V0 by U0 into bracket 1 into bracket D by FE. તો સૂત્ર કંઈક આવું છે. ઓકે, એટલે સૌથી પહેલા મને U0 ખબર પડવી જોઈએ. આ ઓકે, વસ્તુને કેટલા અંતરે રાખવી. તો એના માટે આ અંતર મારી પાસે અત્યારે આપેલું છે 25. તો એના માટે પહેલા હું UE ગોતી કાઢું. ખાસ ધ્યાન આપજો, સૂત્ર આપણી પાસે છે બધું આઈપીસ માટે ચાલે છે, એટલે 1/FE = 1/VE પ્લસ 1/UE સૂત્ર વાપરીએ છીએ. લેન્સ છે એટલે આવશે માઇનસ. ઓકે, ચલો FE ની કિંમત આપણે પ્રશ્નમાં આપી દીધી છે. પહેલા જેને ગોતવાનો છે એને સૂત્રના કરતા બનાવી દઈએ. આને અહીંયા લઈ લો, આને અહીંયા લઈ લો, એટલે 1/UE = 1/VE. અહીંયા પોઝિટિવ માં છે, આ બધું જશે એટલે નેગેટિવ થઈ જશે, -1/FE. ઓકે, ચલો 1/UE = 1/VE. VE ની કિંમત આપણી પાસે છે 1/25. પણ એ કેવી આવશે? માઇનસ. તમે આપાત કિરણ જે હતું એની વિરુદ્ધ દિશામાં તમે આવો છો, એટલે એ તમારી પાસે આવશે માઇનસ. ઓકે, અને એક કિંમત આની માઇનસ 1/FE. FE ની કિંમત 6.25. ઓકે, આની ગણતરી કરશો એટલે તમને UE ની કિંમત -5 સેન્ટીમીટર જેવી મળશે. આ ગણતરી તમે કરશો એટલે UE ની કિંમત તમને -5 સેન્ટીમીટર જેવી મળશે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ જઈએ. તો હવે UE મળી ગયું મને. ઓકે, હવે VO મળી જાય તો પછી મને UO મળી જશે. તો એના માટે આપણે આ સૂત્ર વાપરીએ. ઓકે, લંબાઈ વાળું સૂત્ર શું છે? તો કે L = V0 plus UE. ઓકે, એમાંથી મારે V0 જોઈએ છે, આને લઈ લો આ બાજુ, એટલે L minus UE = V0 થશે. ઓકે, હવે L ની કિંમત તમારી પાસે છે 15 સેન્ટીમીટર પ્રશ્નમાં આપી છે. આ થઈ ગઈ 15 સેન્ટીમીટર માઇનસ UE ની કિંમત તમે ગોતીને લાવ્યા છો 5 સેન્ટીમીટર. તો એ લખી દઈએ 5. અહીંયા ખાસ ધ્યાન આપજો, આની માઇનસ સાઇન તમારે લગાવવાની નથી કારણ કે મોડવા છે. = થઈ ગયું V0. એટલે V0 ની કિંમત તમારે આવી ગઈ 10 સેન્ટીમીટર. ઓકે, V0 ની કિંમત 10 સેન્ટીમીટર, એટલે મને આ કિંમત મળી ગઈ 10 સેન્ટીમીટર. હવે મારે U0 જોઈએ. તો U0 એટલે હવે મારે લેવો પડશે ઓબ્જેક્ટિવ લેન્સ. એટલે હવે આપણે બધી જે ચર્ચા કરશું ઓબ્જેક્ટિવ માટે. તો ઓબ્જેક્ટિવ માટે બધું 1/FO એવું કરીને નામ આપીએ. 1/FO = 1/VO - 1/UE.
યુઓ. એમાંથી આપણે જોઈએ યુઓ તો 1/UO ઇઝ ઇક્વલ ટુ 1/VO માઇનસ 1/FO. ઓકે, 1/UO. ઓકે, F 1/VO. VO ની કિંમત આવી છે 1/10, એટલે એ લખી દઈએ 1/10 માઇનસ FO ની કિંમત તમારી પાસે છે 2, એટલે આવી ગયું 2. આનું તમે સાદુરૂપ આપશો એટલે UO ની કિંમત તમને મળશે માઇનસ 2.5 સેન્ટીમીટર. હું ડાયરેક્ટ લખું છું, તમારે ગણતરી કરવાની છે. મારી જગ્યાના અભાવ હોવાને કારણે હું ડાયરેક્ટ લખું છું. તમને UO ની કિંમત મળશે માઇનસ 2.5. ઓકે, હવે તમારે મોટવણીના સૂત્રની અંદર આ કિંમત મૂકવાની છે. આ તમારું મોટવણીનું સૂત્ર. ઓકે, તમારે ક્યાં રચાય છે પ્રતિબિંબ તો કે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર માટે મહત્તમ મોટવણીનું સૂત્ર. ઓકે, તો મહત્તમ મોટવણી માટેનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે m ઇઝ ઇક્વલ ટુ v નોટ બાય u નોટ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ d બાય fe. ઓકે, m ઇઝ ઇક્વલ ટુ v નોટ ની કિંમત કેટલી છે તો કે v નોટ ની કિંમત તમને આપી છે 10. ઓકે, u નોટ ની કિંમત કેટલી છે તો કે 2.5 સોરી. ઓકે, અને અહીંયા ખાસ ધ્યાન આપજો, આ તમારે મોડમાં લેવાનું થશે કારણ કે જે માઇનસ સાઇન જે છે એ ઓલરેડી આપણે લઈ લીધેલી છે. ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ d ની કિંમત 25 અને fe ની કિંમત તમને આપી છે 6.25. ઓકે, આનું તમે સાદુરૂપ આપશો એટલે m ની કિંમત તમારે આવશે 20. ઓકે, એટલે કે 25 સેન્ટીમીટર પ્રતિબિંબ હોય તો વસ્તુ તમારે ક્યાં રાખવાની થશે તો કે વસ્તુ તમારે રાખવાની થશે 2.5 અને એના માટે મોટવણી કેટલી મળશે તો કે મોટવણી મળશે 20. હવે તમારે શું કરવાનું છે તો કે હવે નવા કેસમાં તમારે વસ્તુ ફાઇનલ પ્રતિબિંબ જવું જોઈએ અનંત અંતરે. તો ફાઇનલ જો અનંત અંતરે હોય પ્રતિબિંબ તો વસ્તુ ક્યાં રાખવી પડે એ વસ્તુ ગોતવાની અને ફરીવાર મોટવણી ગોતવાની. પહેલા આટલું જો પછી આપણે આગળ જઈએ. ચલો, તો હવે નવા કિસ્સાની આપણે ચર્ચા કરવાની છે. હવે આપણું ફાઇનલ પ્રતિબિંબ ક્યાં રચાશે તો કે અનંત અંતરે. ઓકે, મોટવણીના સૂત્રમાં ફેરફાર થશે, અહીંયા પણ કંઈક ફેરફાર થશે એટલે આપણે ચલો હવે તમારે જોઈએ છે ફાઇનલ પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ ક્યાં જોઈએ છે તો કે અંતિમ પ્રતિબિંબ હવે તમારે જોઈએ છે અનંત અંતરે. બીજો કેસ અનંત અંતરે પ્રતિબિંબ. ટૂંકમાં તમને પ્રશ્નની અંદર VE ની કિંમત આપી દીધી છે. આ હવે અનંત અંતરે, અંતિમ પ્રતિબિંબ ક્યાં આવી ગયું અનંત અંતરે, એટલે VE ની કિંમત આવી ગઈ ઇન્ફિનિટી. ઓકે, એની સામે તમારે UE ની કિંમત ગોતવાની છે. તો UE ની કિંમત આપણે ગોતશું અને F ઇઝ ઇક્વલ ટુ તમારું FE થશે. સૂત્રની અંદર કિંમત મૂકીએ એટલે 1/FE ઇઝ ઇક્વલ ટુ 1/VE માઇનસ 1/UE થશે. આ તો ઇન્ફિનિટી છે, બરાબર, યાદ કરો ઇન્ફિનિટી વાળો કેસ. તો ઇન્ફિનિટી વાળો કેસ તો 1/FE ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 1/μE. ટૂંકમાં જે તમારું FE છે એ જ તમારું μE થશે. એટલે FE ઇઝ ઇક્વલ ટુ μE અને ઇઝ ઇક્વલ ટુ આપણને 6.25. ઓકે, એટલે આઈપીસ માટે આપણને મળી ગયું UE. હવે આપણે આ કિંમત ગોતીએ V નોટ. તો એની માટે L ઇઝ ઇક્વલ ટુ V નોટ પ્લસ UE એવું સૂત્ર થાય મોડ. એમાંથી L માઇનસ મોડ UE ઇઝ ઇક્વલ ટુ V નોટ થશે. L ની કિંમત 15 સેન્ટીમીટર પ્રશ્નમાં આપી છે માઇનસ UE ની કિંમત 6.25 ઇઝ ઇક્વલ ટુ V નોટ. 6.25 આ કરશો એટલે V નોટ 8.75 જેવું મળશે. આ તમારું V નોટ છે, એટલે આ વસ્તુ તમને મળી ગઈ. ઓકે, હવે તમે ચર્ચા કરો ઓબ્જેક્ટિવ માટે, ઓબ્જેક્ટિવ લેન્સ માટે. તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે તમે ચર્ચા કરશો તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે સૂત્ર સેમ 1/FE 1/FO લઈશું. હવે 1/FO ઇઝ ઇક્વલ ટુ 1/VO માઇનસ 1/UO. ચલો 1/FO આમાંથી જોઈએ છે શું આપણે જોઈએ છે UO.
તો 1/UO ઇઝ ઇક્વલ ટુ 1/VO માઇનસ 1/FO. ચલો 1/UO ઇઝ ઇક્વલ ટુ VO ની કિંમત છે 1/8.75 માઇનસ FO ની કિંમત તમારી પાસે છે 2. તો આ થઈ ગયું 1/2. આનું તમે સાદરૂપ આપશો એટલે UO ની કિંમત તમને 2.59 માઇનસ ની અંદર માઇનસ 2.59 જેવી સેન્ટીમીટર માં તમને મળશે. તમારે ગણતરી કરવાની છે, બરાબર. હવે મોટવણીનું સૂત્ર, તો મોટવણી માટે પ્રતિબિંબ ક્યાં છે? તો કે પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે છે. તો પ્રતિબિંબ જો તમારો અનંત અંતરે હોય તો મોટવણીનું સૂત્ર શું થાય? મોટવણીનું સૂત્ર m is equal to v0 by u0 into bracket d by fe. ચલો આમાં કિંમત મૂકો ખાલી. v0 ની કિંમત કેટલી છે? 8.75. ઓકે, અને u0 ની કિંમત તમારી પાસે છે 2.5. ફરીવાર અહીંયા કહું છું માઇનસ તમારે લેવાનું નથી, આ મોડમાં જ લેવાનું છે. d ની કિંમત તમારી પાસે થશે 25 સેન્ટીમીટર, બરાબર. તો 25 સેન્ટીમીટર ના છેદમાં fe. તો fe જે છે fe ની કિંમત તમારી પાસે છે 6.25. ઓકે, આ તમે કરશો એટલે એપ્રોક્સિમેટલી તમને 13.81 જેવું કંઈક 13.51 જેવી મોટવણી તમને મળશે. ઓકે, જોઈ લો. ચાલો.